મુંબઈના જે માર્ગ વિસ્તારમાં એક જ પરિવારના 4 સભ્યોના તરબૂચ ખાવાથી મૃત્યુ થયા છે. મૃતકોની અબ્દુલ્લા અહેમદ, અબ્દુલ કાદર અહેમદ, તેમની પત્ની નસરિયા અને તેમની પુત્રી જૈનબ અને આયેશાનો સમાવેશ થાય છે. પોલીસે ફૂડ પોઈઝનમાં આશંકા વ્યક્ત કરી છે. પોલીસ જણાવ્યા અનુસાર 25 એપ્રિલથી પરિવારજનો પોતાના ઘરે ગેટ-ટુગેધર પાર્ટી રાખી હતી, જેમાંથી કેટલાક સંબંધીઓ આવ્યા હતા. પરિવારના મહેમાનો સાથે બિરયાની ખાધી હતી, જેમાં ત્યારબાદ દંપતી અને તેમની બંને પુત્રીઓએ તરબૂચ ખાધું હતું. ત્યારબાદ તેમની તબિયત બગડી ગઈ. તમામને પહેલા એક ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ હાલત ગંભીર હતી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન એક જ પરિવારના 4 સભ્યોના મોત થયા છે. અમદાવાદમાં એપ્રિલ શરૂના ઢોસા ખાવાથી 2 બાળકોના મોતનો દાવો કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં ફૂડ પોઈઝનનો મામલો માનવામાં આવી રહ્યો છે, પરંતુ તપાસ બાળકોના માતા-પિતાના બ્લડ સેમ્પલ ઝેરી પદાર્થના સંકેતમાં મળ્યા. માહિતી અનુસાર 1 એપ્રિલથી બાળકીઓના પિતા વિમલ પ્રજાપતિ બેટર લઈને આવ્યા હતા, જેમાંથી તેમાંથી બનેલા ઢોસા ખાધા પછી તેમાંના બંને દીકરીઓની તબિયત બગડી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જ્યારે 3 મહિના બાળકીનું 3 એપ્રિલ સુધી મૃત્યુ થયું હતું, જેમાંથી 4 વર્ષની બાળકીએ પણ દમ તોડી દીધો. સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઇક, શેર.